નમસ્કાર. આજે ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે એકમ 2 માં આગળ વધીએ. એમાં આપણો આજનો છે એ ભાગ 5 છે. ભાગ 4 સુધીમાં આપણે ખૂણાઓના પ્રકાર અને એ ખૂણાઓનું કેવી રીતે આપણે કોણ માપક દ્વારા માપન કરવું એ શીખ્યા હતા. આજે આપણે પાના નંબર 37 નો જે છેલ્લો ફકરો છે, છેલ્લો પોઈન્ટ છે, ત્યાંથી ચાલુ કરી અને આગળ શીખવાનું છે. આજે આપણે શીખવાનું છે કે તમારું કોણ માપક બનાવો. આપણને એક એક્ટિવિટી આપવામાં આવી છે જેની આપણે ચર્ચા કરીશું. અહીંયા એની સ્ટેપ બાય સ્ટેપ આપણને રીત આપવામાં આવી છે. અહીંયા આપણને લખ્યું છે કે તમને કદાચ આશ્ચર્ય થયું હશે કે કોણ માપક પર સમાન અંતરે આવેલા જુદા જુદા ચિહ્નો કેવી રીતે બનાવવામાં આવે છે. આપણે હવે તેમાંથી કેટલાક કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. પહેલા સૌપ્રથમ એક કાગળ પર અનુકૂળ ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. જો ત્રિજ્યા એ શબ્દ તમારા માટે નવો છે, પણ ત્રિજ્યા કોને કહેવાય કે એક વર્તુળ હોય એના પર કેન્દ્રથી લઈ અને જે રેખા દોરવામાં આવે એને ત્રિજ્યા કહેવામાં આવે છે. આ વર્તુળનું કેન્દ્ર કહેવાય. જ્યાં પરિકર રાખવામાં આવેલું હોય તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય. અને વર્તુળના કેન્દ્રથી અહીંયા વર્તુળ સુધીનું જે અંતર હોય એને ત્રિજ્યા કહેવાય. જે દરેક અંતરે સમાન હોય, જે આપણા માટે બહુ મહત્વનું નથી, પરંતુ આપણને અનુકૂળ લાગે એવડું આપણે વર્તુળ દોરવું, એવો એનો અર્થ છે. પછી આ વર્તુળને કાપી લ્યો અને એક વર્તુળ અથવા સંપૂર્ણ આટો 360 અંશનો હોય. અત્યાર સુધી આપણે જોયું હતું કે કોઈ પણ એક વર્તુળ હોય એની અંદર આખો સંપૂર્ણ આટો હોય 360 અંશનો હોય, એટલે કે વર્તુળ કાપો એટલે એની અંદર જે ખૂણો બને 360 અંશનો હોય. હવે આગળ વર્તુળને વાળી તેના બે સરખા ભાગ કરો અને તેને ગળીમાંથી કાપી એક અર્ધ વર્તુળ મેળવો. અર્ધ વર્તુળના નીચેના જમણા ખૂણામાં શૂન્ય લખો. જો અહીંયા આપણને ચિત્ર આપવામાં આવેલું છે કે એક વર્તુળ લીધેલું છે જેની અંદર અહીંયાથી ગળી વાળી છે. ગળી વાળી અને જો આ બે ધારને સામસામે અડાડી દીધી છે અને પછી અહીંયા વચ્ચેથી કાપી દેવાનું કીધું છે. અને વર્તુળના જમણી બાજુના ખૂણે, એટલે કે આ જમણી બાજુનો એનો ખૂણો છે, ત્યાં આપણને શૂન્ય લખવાનું કીધું. અહીંયા જો નીચે ચિત્ર જોઈએ એમાં પણ આપણને એ જ વાત કહેલી છે કે આજે આપણે અર્ધવર્તુળ કાપ્યું એમાં અહીંયા શૂન્ય લખ્યું જમણી બાજુ, તો ડાબી બાજુ 180 અંશ થશે, કારણ કે આ અડધો આટો છે ને અડધો આટો છે. અહીંયા જો આપણને એનું પરિભ્રમણ દેખાડવામાં આવેલું છે એ 180 અંશનો હોય. અહીંયા બાજુમાં પણ એની સમજૂતી આપવામાં આવેલી છે. આપણે સમજૂતી વાંચશું અને સમજશું કે અડધા વર્તુળનું માપ આખા આટાના 1/2 એટલે કે અડધા જેટલું હોય. જે આખો આટો 360 હતો એનું અડધું એટલે કે આ 180. તેથી અડધા આટાનું માપ એ કોના અડધા જેટલું થાય? આખું એટલે કોણ? તો કે 360 અંશ. 360 અંશના અડધા 1/2 એટલે અડધા 180 અંશ થાય. તો આ ખાલી જગ્યાની અંદર આપણે 360 લખવાના હતા. આ વાતને આપણે સમજી અને યાદ રાખવી જરૂરી છે, કારણ કે આપણને જ્યારે કોઈ કસોટી લેવામાં આવે પરીક્ષાની અંદર, ખાલી જગ્યા જોડકા એની અંદર આ વાત પૂછાઈ શકે છે કે આખો આટો એટલે 360 અને 360 ના અડધા એટલે 180 અંશ. તો આ વાત આપણે વારંવાર કરી છે એટલે આપણને યાદ પણ રહી જશે. અર્ધવર્તુળના નીચેના ડાબા ખૂણામાં 180 અંશ લખો. જમણા ખૂણામાં શૂન્ય લખ્યું એટલે ડાબા ખૂણામાં 180 અંશ લખ્યું. બાજુમાં ચિત્ર આપણને આપ્યું છે, રેખાખંડ A અને B દ્વારા દર્શાવી અને એના પર 180 એકમ દોરેલા છે, જે એક લાઈન દોરેલી છે અને એકમ કહેલું છે. અને આ એનું કેન્દ્ર O છે, એટલે ખૂણાનું નામ છે ખૂણો AOB અને એના માપ છે 180 અંશ. હવે ત્રીજું આપણને કીધું છે કે અર્ધવર્તુળાકાર કાગળની આકૃતિ 2.15 માં બતાવ્યા પ્રમાણે અડધો વાળો, જેથી 1/4 ભાગ મળે. આપણે આગળ જોયું ચિત્ર એટલે આપણને ખબર પડશે કે અહીંયા આપણને 2.15 આકૃતિ છે એની અંદર કાગળને અડધો વાળવાનો કીધેલો છે. જો જે આપણો કાગળ હતો અડધો, એને અહીંયા ગળી વાળી અને આ બાજુથી આ બાજુ આમ વાળ્યો છે અને પછી એની અંદર આ એક નિશાન મળી ગયું છે અને એના પર અહીંયા 90 લખેલા છે. 90 કેવી રીતે લખાય એની સમજૂતી આપણને અહીંયા બાજુમાં આપેલી છે કે પેલા આખો આટો હતો એનો આ અડધો ભાગ છે અને એ ગડી વાળો એટલે એનો ચોથો ભાગ છે. આ વાત તો આપણે સમજી જતી પહેલા કે
ચોથા ભાગનું બીજું નામ છે પા ભાગના વર્તુળનું માપ આખા આટાના 1/4 જેટલું થાય. જે આખો આટાનું માપ છે 360 છે એના 1/4 એટલે એના 4 ભાગ કરો, એનો 4 હારે ભાગાકાર કરો એટલું થાય છે. તો 1/4 આટાનું માપ 360 ના ચોથો ભાગ, 360 નો ચોથો ભાગ કેટલો થાય? આપણે મૌખિક ગણતરી કરવી તો 360 ના અડધા 180 ને 180 ના અડધા 90. તો એવી રીતે ગણતરી કરતા પણ આપણને 90 મળે અને આપણે એનો ભાગાકાર 4 સાથે કરીએ તો પણ આપણને 90 અંશ મળે છે. તો એનું માપ છે તે 90 અંશ છે. હવે આની આ વાત આપણને બીજી રીતે કીધી. જો આ પણ આપણને ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે 1/4 આટાનું માપ એ 360 ના 1/4 ભાગ એટલે કેટલો થાય? 90 અંશ. બીજું કાટકોણનું માપ કેટલું હોય? તો 90 અંશ. આ રીતે આપણને કોઈ પણ રીતે પૂછે તો આપણને એનો જવાબ છે એ આવડી શકે છે. હવે બીજી રીતે આપણને સમજાવ્યું છે કે 1/4 આટાનું માપ અડધા આટાના અડધા એટલે કે 1/2 જેટલું. 180 ના 1/2 કેટલા થાય? 180 ના 1/2 એટલે 2 ભાગ અડધા કરવાના. તો 180 ના 2 ભાગ કેટલા થાય? તો એ પણ 90 થાય છે. તો આ રીતે આપણને 90 નો એક ખૂણો મળી ગયો છે. આમ અર્ધવર્તુળાકારની ટોચ પર 90 અંશ લખો. જો અહીંયા 90 અંશ લખ્યું. હવે આપણે બાજુની આકૃતિમાં ખૂણો જોઈ લઈએ કે ખૂણો AOB એની અંદર આવા એક એક અંશના કેટલા એકમ સમાય છે? 90 એકમ. તો એ 90 એકમ આપણને દોરેલા આપેલા છે. આપણે એ દોરવાના નથી પણ આપણે આ 90 અંશનો એક ખૂણો મેળવી લેવાનો છે. હવે આપણે પારા નંબર 39 પર આગળ વધીએ તો એની અંદર આપણને જે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એનું ચોથું સ્ટેપ આપેલું છે કે આકૃતિ 2.16 માં, એટલે આ નીચે આકૃતિ 2.16 છે અને આ 2.17 માં બતાવ્યા પ્રમાણે કાગળને ફરી વાળો. જો આપણે ચોથો ભાગ તો વાળી દીધો હતો, ફરી વખત આ ખૂણાને આ ખૂણા સાથે ટચ કરાવી દેવાનો, વાળી અને ગળી પાડી દેવાની અને ગળીને ખોલવાથી આપણને આવું મળે છે. આપણને અહીંયા માપ પણ લખી દીધા છે કે આપણે પહેલા 0 લખ્યો તો 180 લખ્યા, 90 લખ્યા હતા. અહીંયા બીજા બે માપ લખીને આવી ગયા છે. એ કેવી રીતે આવ્યા એની સમજૂતી આપણને નીચે આપવામાં આવી છે. આપણે જોઈએ, જ્યારે કાગળને વાળવામાં આવે છે ત્યારે તે વર્તુળનો એક અષ્ટમાંશ ભાગ છે, એટલે કે એક આખું વર્તુળ હોય એનો અહીંયા આઠમો ભાગ છે, અથવા આટાનો એક અષ્ટમાંશ ભાગ, અથવા 360 નો એક અષ્ટમાંશ ભાગ, અથવા 180 નો 1/4 ભાગ, અથવા તો 90 અંશનો 1/2 ભાગ. જો આની આ વાત આપણને અનેક રીતે કહી છે, જે આપણે ચિત્ર દોરી અને સમજી લઈએ. આપણને એમ કીધું છે કે એક આખો આટો એટલે કે એક આખો આટો છે, એટલે કે આખું વર્તુળ છે. આખો આટો એટલે આખું વર્તુળ છે એનો એક અષ્ટમાંશ ભાગ. તો આખું વર્તુળ એટલે 360 અંશ. એનો આઠમો ભાગ એટલે આપણે એના 8 ભાગ કરી દઈએ. જો આ 2 ભાગ, 2 ભાગ પછી આ 4 ભાગ અને 4 ભાગ પછી આ પણ એના ભાગ પડી ગયા બીજા 4. એટલે આ જો 1 2 3 4 5 6 7 8 8 ભાગ પડી ગયા છે. તો 360 ના 8 ભાગ પાડીએ તો કેટલા, એક ભાગ કેટલાનો થાય એ આપણે સમજવાનું છે. તો આપણે એની ગણતરી કરીએ. 360 ના અડધા એટલે 180, એટલે આ જે ઉપરનો ભાગ છે એ 180 નો થઈ ગયો. હવે 180 ના આપણે અહીંથી 2 ભાગ પાડ્યા તો એના અડધા કર્યા એટલે આ 90 ના થઈ ગયા. 90 ના આપણે અહીંથી 2 બરાબર ભાગ પાડ્યા તો 90 ના 2 ભાગ પાડીએ તો કેટલા થશે? તો કે 45 થશે. તો આ રીતે ચિત્રાત્મક સમજૂતી આપણે લીધી. તો કે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ, અહીંયાથી અહીંયા સુધીનો આ ભાગ છે એ 45 અંશનો થશે. તો દરેક ભાગ છે એ 45 અંશના હશે. આપણે એની ગણતરી ભાગાકારની રીતે કરીએ કે 360 ના આપણે 8 ભાગ પાડીએ તો 8 ચોક 32, બાદબાકી કરતા 4 મળ્યા અને 8 પંચા 40. તો આ રીતે આપણને જુઓ એક અંક મળી ગયો છે 45. તો આ રીતે પણ આપણે એનો જવાબ મેળવી શકાય છે અને ચિત્ર દ્વારા પણ આપણે સમજૂતી મેળવી શકાય, જે વાત આપણને આમાં કહી છે. અને અહીંયા એમ કીધું છે કે 180 નો 1/4 ભાગ, એટલે કે 180 હતા એના 4 ભાગ પાડ્યા તો પણ એ 45 આવે. અને 90 નો અડધો ભાગ, તો આ 90 હતા એટલેથી એટલા સુધીના એનો અડધો ભાગ કર્યો તો પણ આપણને 45 મળે છે. તો એ ખૂણાનું માપ છે એ 45 અંશ છે. હવે આ બીજું 135 કેવી રીતે મેળવ્યું?
એની સમજૂતી આપી છે. પહેલા આપણે વાંચી લઈએ, પછી આપણે એને સમજીએ છીએ. આ રીતે બનેલી નવી ઘડીઓ આપણને 45 અંશ અને 180 અંશ ઓછા 45 અંશ બરાબર 135 ના માપ આપે છે. જો એમ કીધું છે આપણને કે આ 45 અંશ તો આપણને સમજાઈ ગયા કે 90 ના અડધા, પણ આ 35 તો કે 90 અને 180 ની વચ્ચે જે આ ઘડી પડી છે એ 135 છે. 90 ની અંદર પણ 45 ઉમેરીએ તો પણ 135 મળે છે, અને આ 180 ની અંદર 45 બાદ કરીએ કે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ 45 છે તે આપણે કાઢી લઈએ તો પણ આપણને 135 મળે છે. અહીંયાથી આ ખૂણાનું પરિભ્રમણ ચાલુ થાય છે, તો અહીંયા સુધીનો ભાગ લેવાનો છે, એટલે આટલો ભાગ આપણે દૂર કરી દેવાનો છે, અને આટલો ભાગ આપણને સમજાયું કે આટલો ભાગ છે એ કેટલા અંશનો છે, એ 45 અંશનો છે, એટલે આટલો ભાગ 45 નો 180 માંથી કાઢી નાખ્યો તો જે બાકીનો ભાગ વધ્યો છે તે 135 અંશનો છે, એવું આપણને આ લાઈનની અંદર બાદબાકીથી સમજાયું છે. જે બતાવ્યા પ્રમાણે છે. અર્ધવર્તુળની કિનારી પરની નવી ઘડીઓ પર યોગ્ય જગ્યાએ 45 અને 135 અંશ લખો. જે આપણે અર્ધવર્તુળ આપણું બનાવેલું છે ને એની જે નવી આપણને કિનારીઓ મળી ને આપણે 45 અંશ અને 135 અંશ એવું લખવાનું છે. હવે એનું 5મું સ્ટેપ આપણને બતાવ્યું છે કે ઉપર પ્રમાણે હવે અડધી ઘડી વાળવાથી આકૃતિ 2.18 બતાવ્યું છે તે પ્રમાણે આપણને ખાલી જગ્યા માપનો ખૂણો મળે. જો અહીંયા આપણે માપ અત્યારે લખવું નથી, આપણે એની ગણતરી કરીએ. એટલે આકૃતિ આપણને બતાવી છે આ આકૃતિ, અને આવી રીતે વાળી દઈએ તો જે અહીંયાથી અહીંયા સુધીનું માપ છે એ કેટલું મળે તો આપણને સમજાઈ જશે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ 45 છે, તો 45 ના અડધા કરી નાખીએ એટલે આપણને અહીંયાથી અહીંયા સુધીનું માપ મળી જાય. પરંતુ આપણે આકૃતિથી પણ સમજશું થોડીક વાર પછી. તો આપણે અહીંયા 45 નો અડધો ભાગ કરી લઈએ તો 45 છે એના 2 ભાગ પાડવા હોય તો 45 નો આપણે 2 સાથે ભાગાકાર કરવો પડે, જે આપણે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકાય અને ભાગાકારની રીતે પણ કરી શકાય. તો 2 દુ 4 અને 2 દુ 4, પછી 1 વધે એમાં શૂન્ય ઉતારી અને 22.5 આવો ભાગાકાર થાય છે. તો અહીંયા આપણને માપ એનું છે એ 22.5 મળે છે, કારણ કે અહીંયા શૂન્ય છે અને અહીંયા 45 છે. તો આ 0 અંશ અને 45 અંશ છે એની વચ્ચે બરાબર લીટી પડી છે, એટલે 45 ના 2 સરખા ભાગ થવાથી આપણને આનું માપ છે 22.5 અંશ મળી જાય છે. તો જેટલા બધા ખૂણા થયા એ દરેક 22.5 અંશના ખૂણા થાય છે. હવે આપણને એવું કીધું છે કે ગળીઓ ખોલો. આપણું જે કાગળ હતું એમાં આપણને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે ગળીઓ વાળતું જવાનું. તો હવે ગળીઓ તમે ખોલી દો બધી, અને જે 2.19 ની અંદર આપણને જે ચિત્ર આપવામાં આવ્યું છે અને 2.20 ની અંદર એ પ્રમાણે આપણે અહીંયા રેખાખંડના નામ આપી દેવાના છે કે OA, OB, OC એવી રીતે તે OI સુધી આપી દેવાના છે, એના ચિહ્ન કરી દેવાના છે. અને અહીંયા આપણને એના માપ પણ જો લખેલા આપી જ દીધા છે. 0, 22.5, 45. 45 માં 22.5 ઉમેરીએ તો 67.5 વધે, અથવા તો 90 માંથી આ 22.5 દૂર કરી દઈએ તો 67.5 વધે. ફરી વાર 90 માં 22.5 નાખતા 112.5, એમાં 22.5 નાખીએ તો 135. જો કે તો એ હતા જ 135 ની અંદર 22.5 નાખતા 157.5, અને ત્યાર પછી 180 તો હતા જ, અથવા તો 157.5 માં 22.5 નાખો તો 180 મળે છે. અહીંયા જે દરેક ખૂણો મળે છે તે 22.5 અંશનો ખૂણો છે. આગળ પાના નંબર 40 ઉપર આપણે એની વાત આપેલી છે તે જોઈએ કે આકૃતિ 2.19 માં આપણી પાસે આટલા બધા ખૂણા છે. જો આપણે પેલા એના નામ વાંચી લઈએ. ખૂણો AOB, ખૂણો BOC, ખૂણો COD, ખૂણો DOE, ખૂણો EOF, ખૂણો GOH, ખૂણો HOI ખાલી જગ્યા છે. હવે અને પાછળ પૂછ્યું છે શા માટે, તો એના માટે આપણે આકૃતિ જોઈ લઈએ. તો અહીંયા જુઓ આપણને ખૂણા બધા એમાં નામ દીધા હતા, એમાંથી આપણે જોઈએ તો કે ખૂણો AOB, BOC, COD, DOE આ બધા ખૂણા છે એ બધાના માપ કેટલા છે. તો હજુ થોડી વાર પહેલા જ આપણે ચર્ચા કરી કે અહીંયાથી અહીંયા સુધીનું માપ છે એ કેટલું મળ્યું આપણને 22.5 મળ્યું છે. તો ખૂણો AOB કેટલું છે 22
22.5 છે. ત્યાર પછી BOC છે તો એનું પણ 22.5. તો દરેક ખૂણા છે એ બધા બરાબર છે, એક સરખા જ છે, એટલે દરેકનું માપ 22.5 છે. હવે આપણને એનો પ્રશ્ન પણ પૂછ્યો કે શા માટે, તો આપણે એનો ઘણી બધી રીતે જવાબ આપી શકીએ કે આ છે ખૂણો AOB ને BOC ને COD ને દરેક ખૂણા છે એ આખા વર્તુળના કેટલામાં ભાગ છે, તો 3, 4, 5, 6, 7, 8. 8 આ ભાગ અને 8 આ નીચે ભાગ, એટલે 16મો ભાગ છે આખા વર્તુળનો. આ 16મો ભાગ છે, તો 360 નો 16 સાથે ભાગાકાર કરો તો પણ 22.5 આવે. બીજી રીતે કહીએ તો આ અર્ધ વર્તુળમાં જે 180 અંશ આપ્યા છે ને એના આપણે અહીંયા અત્યારે ગણ્યા તો 8 ભાગ કરેલા છે, તો 180 ના 8 સરખા ભાગ પાડવાથી આપણને એનો જવાબ 22.5 મળે છે ભાગાકાર કરવાથી. બીજી રીતે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ છે તે 90 છે, આ 90 ના 4 સરખા ભાગ કરીએ તો 90 છે એના 1/4 કરવાથી 90 ના 1/4 છે એ આપણને 22.5 મળે છે. 90 નો 1/4 ભાગ છે એ આપણને 22.5 મળે છે. અને બીજી રીતે કહીએ તો 90 ના જે આપણે બે સરખા ભાગ કરી અને આ 45 મેળવ્યા હતા, તો એ 45 ના પણ આપણે કેટલા ભાગ કર્યા, તો કે 45 ના આપણે કેટલા ભાગ કર્યા, 2 ભાગ કર્યા, તો 45 ના અડધા કર્યા તો પણ આપણને કેટલા મળે છે 22.5. તો એના શા માટેનો જવાબ આપણને મળી ગયો કે આ બધા ખૂણા સરખા છે, કારણ કે અડધી અડધી ગળી વાળીને કરવામાં આવ્યા છે ને બધાના માપ 22.5 છે, અને એમાંનો દરેક ખૂણો છે એ આખા વર્તુળનો 16મો ભાગ છે, અડધા વર્તુળનો 8મો ભાગ છે, અને જે આ પા ભાગનું ચોથા ભાગનું વર્તુળ હતું એનો એ ચોથો ભાગ છે, અને એનો જે 8મો ભાગ હતો એનો પણ એ અડધો ભાગ છે, એટલે 22.5 છે. તો આપણને પરીક્ષામાં કે કોઈ કસોટીની અંદર આવી આકૃતિ આપી અને ખૂણાના માપ પૂછવામાં આવે તો આપણે ત્યાં લખી શકાય છે કે 22.5 અને આપણને સમજૂતી આપવાનું કહેવામાં આવે તો આપણે એને આમાંથી કોઈ પણ એક ઉદાહરણ આપી અને સમજૂતી આપી શકાય છે. હવે આગળનો નવો ટોપિક ચાલુ કરીએ. નવો ટોપિક ચાલુ કરીએ ત્યારે આપણે એનું નામ છે એ છે ખૂણાનો દ્વિભાજક. દ્વિ એટલે 2 અને ભાજક એટલે 2 સરખા ભાગ પાડનાર. તો દ્વિ છે એટલે 2 થશે અને ભાજક એટલે ભાગ પાડનાર. તો આ શબ્દ પરથી જ આપણને સમજાઈ જાય છે કે હવે આપણે ખૂણાના 2 સરખા ભાગ પાડવાની વાત સમજવાની છે. અહીંયા આપણને સમજૂતી આપી છે અને આપણે વાંચી લઈએ કે દરેક તબક્કે આપણે અડધા ભાગમાં વાળ્યું. આપણે આ કર્યું જ છે. આપણે ખૂણાના 2 સરખા ભાગ અત્યારે કરેલા છે કે પેલા 360 નહોતો એના 2 સરખા ભાગ કરીને 180 મેળવ્યા. 180 ના 2 સરખા ભાગ કરીને 90 મેળવ્યા. 90 ના 2 સરખા ભાગ કરીને 45 મેળવ્યા. તો આ રીતે આપણે કર્યું જ છે. આપેલ ખૂણાનો અડધો ભાગ મેળવવાની આ પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજન કહેવામાં આવે છે. જે આ પ્રક્રિયા અત્યારે આપણે કરી ને એને દ્વિભાજન કહેવામાં આવે છે. જે રેખા આપેલ ખૂણાને દ્વિભાજિત કરે છે તેને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. તમારા હાથે બનાવેલા કોણ માપકમાં ખૂણાના દ્વિભાજકને ઓળખો. કાગળને વાળીને ખૂણાના દ્વિભાજકની સંકલ્પનાનો ઉપયોગ કરીને જુદા જુદા ખૂણા બનાવવાનો પ્રયાસ કરો. જો અહીંયા આપણે એક શબ્દ જોયો તો દ્વિભાજક, એને આપણે સમજી લીધું કે 2 સરખા ભાગ કરવા. હવે જે આ પ્રક્રિયા થાય એને દ્વિભાજન થયું કહેવાય, અને જે ખૂણાના 2 સરખા ભાગ પાડે એને દ્વિભાજક કહેવામાં આવે છે. તો હવે આપણને કીધું હતું કે તમારે જે કાગળની ગળી છે એની અંદર જુઓ કે કયો કયો ખૂણાનો દ્વિભાજક છે. તો સૌ પ્રથમ આપણો ખૂણો AOI હતો કે આ 180 અંશનો અડધો વર્તુળ હતો. એમાંથી આપણે કાગળની ગળી વાળી અને આ એક રેખા મેળવી. તો આ છે એ ખૂણો AOI નો દ્વિભાજક થઈ ગયો. OE છે એ ખૂણા AOI નો દ્વિભાજક થઈ ગયો. સૌ પ્રથમ ખૂણો કયો હતો આખો અડધા આટાનો, તો કે ખૂણો હતો AOI અથવા તો IOA કોઈ પણ કહી શકાય. એને આપણે વચ્ચેથી ગળી વાળી એટલે આપણને નવું એક કિરણ મળ્યું છે એ છે OE. આપણે અહીંયા કિરણ દોરી દઈએ તો એને OE કહેવામાં આવે છે, કિરણ OE.
તો OE છે એ AOI નો શું છે દ્વિભાજક છે. તો આવી જ રીતે બીજો ખૂણો આપણને મળી ગયો EOA EOA અને એનો દ્વિભાજક કોણ થઈ ગયો તો કે અહીંથી બે સરખા ભાગ કરનાર કોણ છે તો કે OC એનો દ્વિભાજક થઈ જશે. ત્યાર પછી ખૂણો આપણને મળ્યો છે COA આ જે OCA એનું દ્વિભાજન કર્યું ને તો ખૂણો COA છે એનું દ્વિભાજન કોણ કરે છે તો કે આવડો આ ત્રિકોણ છે કયું ત્રિકોણ OB તો કિરણ OB એ એનું દ્વિભાજક છે. તો આવી આપણે ઉપર છેલ્લી માહિતી મેળવી લીધી છે. હવે આપણે એની વિસ્તારથી માહિતી મેળવવાની છે. વિચારો અને શોધો. આપેલ ખૂણાનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને શોધો. હવે આપણને આ જે ખૂણા આપ્યા છે એનું આપણે અંશ માપ શોધવાનું છે. એના માટે આપણે આપણા બનાવેલા કોણ માપકનો ઉપયોગ કરવાનો છે અથવા એનો ન ઉપયોગ કરો અને આપણે કંપાસ પેટીમાં હોય એનો ઉપયોગ કરીને પણ આપણે આને માપવાના છે. તો સૌપ્રથમ તો આપણે કોણ માપકને મૂકવું કેવી રીતે તો આપણે એની રીત જોઈ હતી કે કોણ માપકને આપણે કેવી રીતે મૂકવાનું છે. અહીંયા આપણા ખૂણાઓ આવી ગયા છે. એના પર આપણે કોણ માપક રાખી દઈશું. કોણ માપક રાખતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે જે આ કોણ માપકનું કેન્દ્ર છે તે બરાબર ખૂણાના શિરોબિંદુ પર આવે અને કોણ માપકનો જે શૂન્ય વાળો ભાગ છે તે બરાબર એની પ્રારંભિક રેખા પર આવે. તો આ એનો શૂન્ય વાળો ભાગ છે બરાબર એની પ્રારંભિક રેખા પર આવી ગયો છે અને અહીંયા આપણને જે ખૂણો છે એનું માપ મળી જાય છે. આપણે કેવી રીતે ખૂણાનું માપ વાંચવું જોઈ લ્યો. પહેલા અહીંયા આપણે એનું શિરોબિંદુ પર કોણ માપકનું કેન્દ્ર બિંદુ છે તે ગોઠવી દીધું છે. શૂન્ય છે એ એની પ્રારંભિક રેખા પર અડી ગયું છે. ત્યાર પછી આપણે વાંચન ક્યાંથી ચાલુ કરવું, નીચેથી કે ઉપરથી? એના માટે જ્યાંથી ચડતો ક્રમમાં શૂન્યથી ચાલુ થતા હોય એ અંક આપણે જોવાના. જો આ અંક છે ઉતરતા ક્રમમાં છે અને શૂન્યથી ચાલુ થતા અંક છે એને જોવાના છે. તો અહીંયા છે આપણને અંક મળે છે 50. તો આ ખૂણો રહ્યો છે ખૂણો IHJ એનું માપ છે એ આપણને મળી જાય છે 50°. તો પહેલા ખૂણાનું માપ આપણે 50° મેળવ્યું હતું. તમારી પાસે પણ કોણ માપક હોય તો તમે પણ આવી રીતે એને ગોઠવી અને એનું માપ લઈ શકો છો. તો આ રીતે કોણ માપક મૂક્યું હતું. ત્યાર પછી આપણે બીજા ખૂણાનું માપ લઈશું. કોણ માપકને આપણે કોઈ પણ કિરણને પ્રારંભિક કિરણ તરીકે લઈ શકીએ છીએ, પરંતુ જે કિરણને આપણે પ્રારંભિક કિરણ તરીકે લઈએ એનો આપણે છેડો છે તે શૂન્ય પર અડે એ રીતે આપણે કોણ માપકને ગોઠવવાનું છે. આ રીતે તમે બુકને પણ ફેરવી શકો છો અને કોણ માપકને પણ ફેરવી શકો છો. જો અહીંયા આ જે લાઈન છે તમે જોઈ શકો છો, આ લાઈન એને પ્રારંભિક કિરણ ગણી અને શૂન્ય પર ગોઠવી છે. એનું કેન્દ્ર બિંદુ બરાબર વર્તુળના કેન્દ્ર બિંદુ સાથે ગોઠવ્યું છે. સેજ પણ આઘું પાછું હોય તો તમે એને સેજ ખસેડી અને બરાબર કરી શકો છો. અહીંયા આપણને આ ખૂણો 25°નો મળે છે. તો ખૂણો IH જે છે એનું માપ આપણને 25° મળે છે. જુઓ અહીંયા 20 અને 30 ની બરાબર વચ્ચેની લાઈન છે એના પર હોવાથી આનું માપ આપણને છે એ 25° મળે છે. તો ખૂણો IHJ બરાબર 25°. ત્યાર પછીનો ત્રીજો ખૂણાનું માપન કરીએ આપણે.
આપણે કોણ માપકને ઉપાડી અને એના કેન્દ્ર બિંદુ પર મૂકવાનું છે. પ્રારંભિક કિરણ તરીકે આપણે જેને પસંદ કરીએ એનો આપણે શૂન્ય પર એનો અંક મેળવવાનું છે. બરાબર શૂન્ય પર મળે એ રીતે આપણે એને ગોઠવી દઈશું. કોણ માપક ગોઠવતા સમયે ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. આ રીતે બરાબર ધાર પર ધાર મળે અને શૂન્ય પર એનું પ્રારંભિક કિરણ આવે એ રીતે આપણે ગોઠવી દઈશું. હવે આપણે એનું વાંચન કરીશું કે શૂન્ય થી ચાલુ થતા અંકો એટલે આ બાજુના અંકો છે, ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ વધતા જતા અંકો જોઈશું. આપણે અંદરના અંકો જોઈશું તો આપણે એનું વાંચન ખોટું કરી દઈશું. આપણે બહારના અંકો જોવાનો છે કારણ કે આપણે એનું પ્રારંભિક કિરણ છે એ અહીંયા 12 શૂન્ય પર રાખ્યું છે. ત્યાર પછી આ બધા ક્રમમાં ચડતા છે એને જોતા જઈશું. અહીંયા આપણે એનું વાંચન કરીશું તો 110 છે તો અહીંયા ખૂણો IHJ બરાબર છે તે 110 અંશ થશે. તો આ રીતે તમે કોણ માપક મૂકી અને ખૂણાનું વાંચન કરી શકો છો. આપણે આગળ જોઈશું બીજા ખૂણા નીચે પહેલા બીજી સૂચના આપી છે કે તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાંના વિવિધ ખૂણાના અંશ માપ શોધો. આપણે વર્ગખંડની અંદર જે બધા ખૂણા હોય છે એનો આપણે અંશ માપ શોધવાના છે, પરંતુ એના માટે મોટું કોણ માપક જરૂર પડે છે, જે આપણે બારી અને વર્ગના ખૂણા ને બધા માપવા હોય. તો આ સિવાય તમારે બેન્ચીસના, તમારી નોટબુકના તમે પેજની અંદર વાળીને કોઈ પણ ખૂણા બનાવો અથવા તમારી જાતે દોરી અને એનું અંશ માપ છે એ તમારે શોધવું જોઈએ. અહીંયા તમે જે કોણ માપક બનાવ્યું છે એનો ઉપયોગ કરીને પણ તમે વિવિધ ખૂણાઓ માપી શકો છો અને એનાથી તમારી સંકલ્પના છે તે વધારે સિદ્ધ થઈ જશે. અહીંયા આપણને એવું કીધું છે કે નીચે જે આપેલા ખૂણા છે એનું અંશ માપ તમારે શોધો અને ચકાસો કે શું તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ કરી શકાય છે. તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ કરો અને તમે માપો તો તમારા કોણ માપકના જે ખૂણા છે એના કરતા થોડું નાનું અથવા થોડું મોટું હોઈ શકે છે અને તમને એ રીતે અંદાજ લગાડી અને માપવાનું હોય છે. જો તમારા કાગળના કોણ માપકનો ઉપયોગ ન કરવો હોય તો આપણે આ રીતે હમણાં થોડી વાર પહેલા માપ્યું એ રીતે પણ આપણે માપી શકાય છે. આપણે એનું માપન કરશું. કોણ માપકના કેન્દ્ર બિંદુને બરાબર આ રીતે કેન્દ્ર સાથે શિરોબિંદુ સાથે મેળવી દેવાનું ખૂણાના. ત્યાર પછી શૂન્ય ને શૂન્ય સાથે મેળવી દેવાનું. અને એનું આપણને માપ છે તે એમાં મળી જાય છે. અહીં આપણે એનું વાંચન કરતી વખતે જોઈશું તો શૂન્ય આ બાજુ સેટ કરેલો હોવાથી આપણે આ બાજુથી જ એનું વાંચન કરતા જઈશું. અહીંયા 40 અંક આપણને મળે છે તો આ ખૂણાનું માપ છે તે આપણને મળી ગયું છે 40 અંશ. હવે બીજા ખૂણા પર ગોઠવીશું. અહીંયા આવી રીતે બરાબર એનું કેન્દ્ર છે તે શિરોબિંદુ પર છે અને એની એક કિરણ છે પ્રારંભિક કિરણ એ બરાબર આના પર છે. તમારે જો પરિકરને આને પ્રારંભિક કિરણ ગણીને એ રીતે ગોઠવવું હોય તો એ પણ રીતે ગોઠવી શકાય છે. તો આપણે અંદરના અંકોથી એનું વાંચન ચાલુ કરવું જોઈએ. જો આ રીતે ગોઠવવાથી બરાબર 110 અને 120 ની વચ્ચેનો ખૂણો 115 મળે છે. તો આ ખૂણાનું માપ છે એ આપણને મળી ગયું છે 115 અંશ. તો આપણે એવી રીતે પરીક્ષાની અંદર એકમ કસોટીની અંદર ક્યાંય પણ જો આપણને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે કોણ માપકને એવી રીતે ચોકસાઈથી ગોઠવી
અને એનું માપ છે તે મેળવી શકાય છે. અહીંયા આપણે આના નોંધ કરી દઈશું. આનું માપ છે તે આપણને મળી ગયું છે 115 અંશ. આગળ આપણે ચોથા પ્રશ્ન તરફ વળીએ. ચોથા પ્રશ્નમાં આપણને ખૂણો આપ્યો છે. ખૂણાનું માપ કાઢતા પહેલા આપણે સમજી લેવાનું છે કે અત્યાર સુધી આપણે જે બધા ખૂણા માપ્યા હતા એનું અંદરનું માપ મેળવેલું હતું, અંદરનું પરિભ્રમણ જોયું હતું. હવે પછીનો જે આ ખૂણો માપવાનો છે એને આપણે બહારનું એનું પરિભ્રમણ માપવાનું છે. તો એના માટે આપણે બે રીત વાપરી શકાય કે અંદરનો ખૂણો માપી અને એને 360 માંથી બાદ કરતા આપણને જે બહારનો ખૂણો છે એનું માપ પણ મળી રહે છે. કારણ કે જો આખો આ ખૂણો છે એને પૂરો કરતા આખો ખૂણો કેટલા માપનો હોય છે, તો આખો ખૂણો છે તે 360 અંશના માપનો હોય છે. તો આપણે અહીંયા અડધો ખૂણો માપવાનો, એટલો ખૂણો કાઢી નાખવાનો છે અને બહારનો ખૂણો માપવાનો છે. તો 360 માંથી આપણે માપેલો ભાગ છે એને બાદ કરી દઈશું તો આપણને બાકીનો ભાગ છે તે મળી જશે. આપણે આનું માપ મેળવીએ. કોણ માપકને બરાબર એના કેન્દ્ર સાથે જોડીશું અને આ રીતે આપણે એનું માપ કરીશું. તો અહીંયા આપણને માપતા આ ખૂણો છે 100 નો મળે છે. આપણને ખૂણાનું માપ છે તે 100 અંશ મળે છે. અહીંયા શૂન્ય થી ચાલુ કરી, શૂન્ય અંશથી ચાલુ કરીને આ બાજુના અંશ જોઈશું કારણ કે એનું પ્રારંભિક કિરણ છે તે શૂન્ય પર આ બાજુ છે. તો આનું માપ છે તે આપણને 100 અંશ મળે છે. તો બાકીનો ખૂણો છે તે 360 માંથી 100 છે આપણે બાદ કરી દેતા આપણને બહારનો ખૂણો છે તેનું માપ મળી જાય છે. તો સંપૂર્ણ ખૂણાનું માપ કેટલું છે? આખો આટો ખૂણાનો ફરે તો એનું માપ કેટલું છે? 360 અંશ છે. જ્યારે બહારનો બાકીનો ખૂણો છે તે આપણને કેટલો મળ્યો છે? તો તે છે આપણને 100 અંશ મળ્યો છે. તો એમાંથી 100 અંશ બાદ કરી દેતા જે માપ વધે છે તે બહારના ખૂણાનું માપ છે. તો અહીંયાથી અહીંયા સુધીનું જે આ પરિભ્રમણ છે એનું માપ આપણને મળી ગયું છે 260 અંશ મળી ગયું છે. તો આ રીતે આ ખૂણાની ગણતરી કરી શકાય. પેપરમાં કોઈ પણ કસોટીમાં આવી રીતનો બહારનો ભાગ માપવાનો આવે તો આવી રીતે આપણે અંદરનો ભાગ માપી અને 360 માંથી એની બાદબાકી કરી અને આપણે એનું માપ મેળવી શકાય છે. અહીંયા આપણને બે ખૂણા આપ્યા છે, એનું આપણને અંશ માપ મેળવવાનું કીધું છે. તો આને પણ આપણે એવી જ રીતે માપીશું. કોણ માપકને લઈ લઈશું. કિરણની પ્રારંભિક દિશા છે તે જમણી બાજુ જ હોવાથી આપણે એને જમણી બાજુ છે તે સેટ કરીશું. એનું કેન્દ્ર છે તે બરાબર શિરોબિંદુ સાથે મેચ કરી દઈશું. વારંવાર આપણે એ જ બાબતની કાળજી રાખવાની કે એનું જે કેન્દ્ર બિંદુ છે તે બરાબર એના ખૂણા સાથે મેચ થવું જોઈએ. પ્રારંભિક કિરણ છે તે શૂન્ય સાથે મેચ થવું જોઈએ અને એનું વાંચન કરવાનું શરૂઆત આપણે પ્રારંભિક કિરણથી જે બાજુ ચડતો ક્રમ હોય એ બાજુથી જ કરવાનું છે. તો અહીંયા જે ખૂણો બનતો હતો એનું માપ વાંચન તમે બધા કરી શકશો? કેટલું થશે? કેટલા અંશ થઈ જશે એનું વાંચન કરતા? 80 અંશ. હવે અહીંયા બીજો ખૂણો આપ્યો છે, ત્યાં આપણે કોણ માપકને ગોઠવી દઈશું. તો એના બરાબર કેન્દ્ર બિંદુ છે એ એના શિરોબિંદુ સાથે મેચ કરી દઈશું. અને શૂન્ય છે તે બરાબર મેળવી દઈશું. એટલે આપણને આ લાઈન છે તે કોણ માપકની આની સાથે બરાબર મળી ગયેલી દેખાશે. અહીંયા શૂન્ય છે, શૂન્ય થી વાંચન ચાલુ કરતા આ ખૂણો છે 120 અંશનો થશે. આ એનું કેન્દ્ર બિંદુ છે. તો આ ખૂણો બી છે એનું માપ આપણને મળી ગયું છે 120 અંશ. તો આ રીતે આપણે ખૂણાનું માપ મેળવ્યું. તો એ ખૂણો છે એનું 80 અંશ છે અને બી ખૂણો છે એનું 120 અંશ છે. તો 80 છે એ 90 કરતા નાનો છે એટલે આને કેવો કહીશું? કાટકોણ, લઘુકોણ. 90 કરતા નાનો હોય એટલે એનું નામ છે લઘુકોણ છે.
અને આ ખૂણો છે તે 90 કરતા મોટો છે એટલે એનું નામ છે ગુરુકોણ. આપણે પેપરમાં આ રીતે પણ પૂછાઈ શકે કે આપેલો ખૂણો લઘુકોણ છે કે ગુરુકોણ, તો આપણે એનું માપન કર્યા વગર પણ આપણને ખબર પડી જાય કે આ 90 કરતા નાનો છે, અડધા કરતા એટલે લઘુકોણ, ને 90 કરતા મોટો એટલે ગુરુકોણ છે. આ વાતને આપણે એક વખત યાદ કરી લીધી. હવે અહીંયા તમને સી, ડી, ઈ અને એફ બીજા 4 ખૂણાનું માપન આપેલું છે અને ત્યાર પછી કોણ માપકની અંદર આપણને આટલા ખૂણા માપવાના આપેલા છે, જે તમે એક્સ્ટ્રા ટાઈમમાં બેસીને પણ કરી શકો છો, ને હું બહુ ઝડપથી અત્યારે એનું માપન કરી દઉં છું. કોણ માપકને આપણે એના કેન્દ્ર બિંદુ સાથે ગોઠવી દઈશું. અહીંયા આપણે એનું વાંચન કરતા ખૂણા સી નું માપ છે તે આપણને 60° મળી જાય છે. તો ખૂણા સી નું માપ આપણે નોંધ કરવી હોય તો નોંધ કરી લઈશું. ખૂણા સી નું માપ છે આપણને જે આપેલો છે એનું માપ છે તે 60° થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન ડી છે, એનું માપ આપણે મેળવી લઈએ. એની અંદર પ્રારંભિક કિરણ છે તે જમણી બાજુએ આપેલું છે, ડાબી બાજુએ. તો આપણે કોણ માપકને છે આ રીતે કેન્દ્ર સાથે મેચ કરી બરાબર 0 છે તે એના પ્રારંભિક કિરણ સાથે મેચ કરી દીધો છે. આ વખતે આપણે વાંચન કરતી વખતે 12ના અંકોનો ઉપયોગ કરશું નહીં, કારણ કે 12ના અંકો છે એ અહીંયા ઉતરતા ક્રમમાં છે. ચડતા ક્રમમાં કયા અંકો છે? અંદરના અંકો છે. તો અંદરના અંકોને આપણે જોઈશું તો આપણને એનું માપ છે તે બરાબર મળી જાય છે. કેટલું માપ છે? 130° છે. ત્યાર પછી નીચે પ્રશ્ન ઈ માં આપેલો ખૂણો માપીશું. એમાં પણ આપણે એનું માપ જોઈ શકીએ છીએ. અહીંયા જુઓ, આપણે અંદરના અંકોનો ઉપયોગ કરીશું, કારણ કે આપણે પ્રારંભિક કિરણ તરીકે આપણે ડાબી બાજુએ જોઈએ છે. તો ડાબી બાજુએ ચડતા ક્રમમાં અહીંયાથી છે 0. તો આ રીતે જોતા જતા આપણને માપ મળે છે 130°. તો ઈ ખૂણો છે એનું માપ પણ આપણને 130° મળી જાય છે. ત્યાર પછીનો એફ ખૂણો, કોણ માપકના કેન્દ્ર બિંદુને બરાબર શિરોબિંદુ સાથે મેચ કરી દઈ અને પ્રારંભિક કિરણને 0 સાથે અડાડી દેવાથી અહીંયા આપણે જો અંદરના અંકોને જોવા જઈશું તો ભૂલ થશે, કારણ કે અહીંયા પ્રારંભિક કિરણનું 0 છે એ બહારની સાઈડ છે. બહારથી એનું વાંચન ચાલુ કરીશું. તો એફ નંબરનો જે આપણો પ્રશ્ન છે એમાં જે ખૂણો આપ્યો છે એનું માપ છે તે 60° મળે છે. તમે તમારે નોંધપોથીની અંદર નોંધ કરી શકો છો અને આ પ્રેક્ટિસને તમારે જાતે કરી અને પછી જવાબ ચેક કરી શકો છો. આગળ આપણને છઠ્ઠો પ્રશ્ન આપેલો છે. એમાં આપણને 4 ખૂણાના નામ આપેલા છે. 4 ખૂણાને આપણે જોઈ લઈએ અને તેનું અંશ માપ છે તે આપણે લખવાનું છે. ખૂણો BXE, તો જુઓ ખૂણો બી, અહીંયા બી છે, ત્યાર પછી આ એક્સ અને આ ઈ, એટલે અહીંયાથી અહીંયા સુધીનું આપણે એનું પરિભ્રમણ માપવાનું છે. તો અહીંયા છે એનું માપ છે 65° છે અને અહીંયા ઈ પર BX છે એનું માપ 65° છે, XB નું, અને XE નું માપ છે 180° છે. તો અહીંયાથી અહીંયા સુધીનું માપ મેળવવું હોય તો આટલો 65 ભાગ છે 180 માંથી આપણે બાદ કરી દઈએ
તો આપણને એનું માપ છે તે મળી જાય છે. તો 180 માંથી 165 બાદ કરતા આપણને જવાબ મળશે ખૂણો BXE બરાબર 115 અંશ. હવે બીજો ખૂણો આપણને કીધું છે ખૂણો CXE. હવે આપણે છે ખૂણા CXE નું માપ મેળવીશું. તો કિરણ XC કયા અંક પર છે? 85 અંશ પર. અને ખૂણો જે કિરણ XE છે 180 પર. તો અહીંયા પણ એવું જ છે 180 છે એમાંથી 85 ને બાદ કરી દઈએ એટલે આપણને ખૂણો CXE નું માપ છે તે મળી જાય છે. તો 180 માંથી 85 બાદ કરતા આપણને અંક મળે છે 95. તો 95 અંશનો છે. આ સિવાય આપણે બાદબાકી સિવાય પણ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને આ 5 એમ કરીને 95 પણ ગણી શકાય છે. ત્યાર પછી આપણને ખૂણો આપ્યો છે ખૂણો AX અને B એટલે કે અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો આપણને માપવાનું કીધું છે. તો એ તો બહુ સરળ છે. અહીંયાથી અહીંયા સુધીનું માપ ખૂણો AX કિરણ AX છે તે 0 માંથી પસાર થાય છે અને XB છે તે 65 માંથી પસાર થાય છે. તો આપણે એનું સીધું જ તે કોણમાપક પર વાંચન કરી શકીએ છીએ કે ખૂણો AXB છે એનું માપ છે તે કેટલું છે તો કે 65 અંશ છે. ત્યાર પછી BXC તો B થી ચાલુ કરી X અને C અહીંયા સુધીનો જે ખૂણો છે અહીંયાથી અહીંયા સુધીનું પરિભ્રમણ એને માપવાનું છે. તો એને માપવું હોય તો આ XB કિરણ છે એ 65 માંથી પસાર થાય છે અને XC કિરણ છે તે 85 માંથી પસાર થાય. બંનેની બાદબાકી કરી દેવાથી અહીંયાથી અહીંયા સુધીનું એનું પરિભ્રમણ છે તે આપણને ખબર પડી જાય છે. તો BXC છે એનું માપ છે 85 માંથી 65 ને બાદ કરતા 20 મળે છે. તો 20 અંશ છે. તો અહીંયા આપણને જે આપેલા ખૂણા હતા એના આપણે માપ મેળવી લીધા છે. અહીંયા એક ભૂલ થઈ છે જેને આપણે સુધારી દઈશું. આનું માપ છે તે 85 નહીં પરંતુ 95 અંશ હતું. નેવું અને 100 ની બરાબર વચ્ચે છે એટલે આનું માપ છે તે 95 અંશ થાય છે. એટલે 95 માંથી 65 બાદ કરતા આનું માપ છે તે 30 અંશ થશે. ત્યાર પછી ખૂણો CXE નું માપ છે તે પણ આપણે સુધારવું પડશે. અહીંયાથી એનું માપ છે તે 85 અંશ થશે. 180 માંથી 95 બાદ કરતા આપણને મળશે 85. તો આ રીતે આપણે સુધારો કરવાનો હતો એ કરી દીધો છે. આનું માપ છે 90 અને 100 ની બરાબર વચ્ચે એટલે 95 અંશ થશે અને 95 માંથી 65 ને બાદ કરતા આપણને 30 અંશ છે તે મળે છે. હવે એના પછી આપણને અહીંયા જે બધા ખૂણા આપ્યા છે એના પર પણ આ રીતે આપણે કોણ માપક મૂકી અને એના માપ છે તે મેળવી શકાય છે. આપણે એક પ્રવૃત્તિ જોઈ લઈએ. કોણ માપક મૂકી અને આનું છે માપ છે તે મેળવી લઈએ. અહીંયા બરાબર એના કેન્દ્ર પર આપણે કોણ માપક છે તેને ગોઠવી દઈશું. સૌપ્રથમ આપણને જે ખૂણો માપવાનો કીધો છે એનું નામ લખી લઈએ. ખૂણો PQR ખૂણો PQR તો એનું વાંચન કરી લઈએ. આ ખૂણો P, આ Q અને આ R તો એના પર આપણે કોણ માપકને બરાબર ગોઠવી દઈએ.
ત્યાર પછીનો બીજો ખૂણો છે એનું માપ લખી લઈએ, નામ લખી લઈએ ખૂણો પી ક્યુ એસ અને ખૂણો પી ક્યુ ટી. કોણ માપકને હવે એના પર ગોઠવી દઈએ. સૌપ્રથમ આપણે PQR નું માપ મેળવીશું. એના કેન્દ્ર પર કોણ માપકને બરાબર ગોઠવી અને એના જે પ્રારંભિક કિરણ છે એના પર આપણે કોણ માપકને આ રીતે શૂન્ય પર લાવી દઈશું. આ બાજુનું માપ હોવાથી આપણે નીચેના અંકોનો ઉપયોગ કરીશું. તો નીચેના અંકનો ઉપયોગ કરતા ખૂણા PQR નું માપ આપણને મળે છે તે 45 અંશ છે. તો આ ખૂણાનું માપ છે તે આપણે લખી દઈએ 45 અંશ. એના પછી PQS એટલે અહીંયા સુધી આપણે એનું માપ જોવાનું છે. તો ત્યાં સુધી એનું માપ જોતા આપણને ત્યાં અંક વંચાય છે. આપણે બહારના અંકનો ઉપયોગ નથી કરવાનો, આપણે અંદરના અંકનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આપણો પ્રારંભિક કિરણ છે આ બાજુ શૂન્ય પર છે. તો PQS નું માપ છે તે 100 અંશ થાય છે અને PQT એટલે P થી ચાલુ કરી Q અને T પર, તો એનું માપ છે તે આપણને 150 અંશ મળે છે. તો આ ત્રણેય ખૂણા હતા એના માપ આપણે લખી લીધા છે. તમે તમારું કોણ માપક વાપરી અને આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. તો આજના ભાગમાં આપણે આટલું જ રાખીશું, પાના નંબર 42 સુધી. અને તમે વિવિધ ખૂણાઓ દોરી અને એના માપ પણ મેળવી શકો છો અને તમારી જાતે ખૂણા પણ દોરી શકો છો. આભાર.